અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. જગતગુરુ દત્તાત્રેય સ્વામી કોઈ જીવ ઉપર અતિશય કૃપા કરે ત્યારે એને સત્સંગ આપે છે. સત્સંગ પ્રયત્નથી મળતો નથી, ભગવાનની જેના પર કૃપા થાય એને જ સત્સંગ મળે છે. અલગ કહે છે નિરંજન, શત્રુજીત રાજાએ પોતાના પુત્ર અને પુત્રવધૂને લાયક જોયા, એમનો રાજ્યાભિષેક કર્યો અને રાજાને રાણી નિવૃત્ત થયા, વનમાં તપ કરવા માટે ગયા, આત્મકલ્યાણ કર્યું અને પોતાના મનુષ્ય જન્મને સફળ કર્યો. નિવૃત્ત જીવન એટલે પ્રવૃત્ત જીવનમાં આપણે જે કંઈક પ્રાપ્ત કર્યું છે એ સમાજને આપવા માટેની અવસ્થા. જે કંઈક 60 વર્ષ સુધીમાં પ્રાપ્ત કર્યું છે એને સમાજને આપવાનું. સમાજના આપણી ઉપર બહુ બધા ઉપકાર હોય છે અને એનો બદલો આ રીતે ચૂકવાય. જે પણ કંઈક મળ્યું છે તે નિવૃત્ત જીવનમાં એ ભેગું કરવાની વૃત્તિ ના હોવી જોઈએ. એ વખતે આત્મકલ્યાણની ભાવના અને સમાજ કલ્યાણની ભાવનાથી જ જીવવાનું, તો જ નિવૃત્ત જીવન સફળ થાય. નિવૃત્ત જીવનમાં પૈસો ગૌણ બને. આત્મકલ્યાણ ને સમાજ કલ્યાણ, જો સામર્થ્ય હોય તો સમાજ કલ્યાણ, નહીં તો આત્મકલ્યાણ. બસ આ સિવાય ત્રીજી કોઈ પ્રવૃત્તિમાં જીવ જાય તો સમજવું કે આને ગઢપણ બગાડ્યું. 60 પછી પૈસામાં જીવ ના જવો જોઈએ, સંસાર સુખમાં જીવ ના જવો જોઈએ. અને સુખમાં જીવ ના જાય ને એટલે ભગવાન હો ઇન્દ્રિયોને બધી ઢીલી પાડી દે છે. બહુ પાપડ ખાધા, હવે દાંત લઈ લે, બહુ પિક્ચરો જોયા, હવે આંખો નાવડી પાડી આપે. આ છોડશે નહીં, આપણે ના છોડીએ તો ભગવાન છોડાવે છે જબરજસ્તીથી. માટે સમજીને છોડીએ ને તો આનંદ, જબરજસ્તીથી છોડવું પડે ને તો જીવ પડે. સમજીને છોડીએ ને તો આનંદ આવે, એ આગનો આનંદ હોય છે. ઋતુધ્વજનો રાજ્યાભિષેક થયો અને એની પત્ની મદાલસા સંસારમાં રહે પણ અનાસક્તિથી રહેતી હતી. રાજમહેલમાં રહે પણ રાજમહેલમાં સુખમાં એનો જરાય મોહ નહીં કોઈ જાતનો. ચક્રવર્તી સમ્રાટની પત્ની હોવા છતાંય જરાય પોતાના સુખનો કોઈ અભિમાન નહીં. સહજ રીતે જીવન જતું હતું. બ્રહ્મનિષ્ઠ છતાંય પોતાની ફરજ સમજીને સંસારમાં રહેતી હતી. સમય જતાં એ સગર્ભા થઈ અને એક પુત્રને જન્મ આપ્યો. એને થયું કે મનુષ્ય દેહ ઈશ્વર પ્રાપ્તિ માટેનું છેલ્લું સાધન છે અને શ્રેષ્ઠ સાધન છે. મારો દીકરો સારું ભણે, સારું કમાય ને સારી જગ્યાએ પરણીને સંસારના સુખ ભોગવે એવી મદાલસાની ઈચ્છા નહોતી. એની ઈચ્છા એવી હતી કે મારો દીકરો મનુષ્ય દેહ લઈને સંસારમાં આવ્યો છે તો આ જ જન્મે ભવસાગરની પાર ઉતરવો જ જોઈએ. અને એટલા માટે નાનપણથી જ એને જ્ઞાનનું પાન કરાવતી હતી. અદ્વૈત અમૃત આવું લખ્યું છે. અદ્વૈત રૂપી અમૃતનું પાન કરાવતી હતી. અદ્વૈત એટલે શું? આપણે બધા અંદરથી એક છીએ, બે નહીં, અને અદ્વૈત કહેવાય. દ્વૈત એટલે બે અને અદ્વૈત એટલે બે નહીં. આત્મજ્ઞાન જેને કહેવાય કે શરીરથી જુદો છો એ ભાવ, અને આત્મભાવે આપણે બધા એક જ છીએ. હનુમાનજીએ રામજીને આ પ્રાર્થના કરેલી છે, રામાયણમાં આવે છે કે દેહ ભાવે દાસ હું. આપણે બધા શરીરની દ્રષ્ટિએ જોઈએ તો ભગવાનના દાસ છીએ. દેહ ભાવે દાસ હું, જીવ ભાવે તો અંશ. જીવની દ્રષ્ટિએ જોઈએ તો આપણે ભગવાનના અંશ છીએ, પણ આત્મભાવે તું જ હું. પણ આત્મભાવે આપણે ભગવાન બંને એક જ છીએ. આવી 3 દ્રષ્ટિ હોય છે. દેહની દ્રષ્ટિથી જોઈએ તો આપણે ભગવાનના દાસ, દેહ ભાવે દાસ હું. જીવ ભાવે ત્વદ અંશ, જીવની દ્રષ્ટિએ જોઈએ તો આપણે ભગવાનના અંશ કહેવાઈએ, પણ આત્મભાવે તું જ હું. થયો દ્વૈતનો ભ્રંશ. આત્મભાવે જોઈએ તો આત્મા એ જ પરમાત્મા છે. જે આપણે બધા પોપટની જેમ બોલે છે તો બહુ, પણ એનો અર્થ આવો થાય કે આત્મભાવે પરમાત્મા અને જીવાત્મા બંને એક જ છે. છોકરાને માત્ર જીવતો રાખવા માટે જ કોઈક વાર એને દવડાવે, પણ એની એવી જરાય ભાવના નહીં કે આ બહુ દવડાવું અને જરા તગડો થઈ જાય, એવી એની ભાવના નહોતી. એનો દેહ ટકાઈ રાખવા પૂરતું જ એને સ્તનપાન કરાવે. એ રડે તો બાળક રડે તો એ વખતે એટલું સુંદર હલરડું ગાઈને એને ઝુલાવે. આ હલરડા બધી માતાઓ અને બહેનોને ગાતા આવડવા જોઈએ. હમણાં ગાવાય ને એ તમે જાણી લેજો, બહુ સુંદર એનો અર્થ થાય છે. આ હલરડા ઉપર જ વાત કરીએ ને તો ઓછામાં ઓછી 1 કલાક વાત થાય એવું સરસ હલરડું છે આ. એ કુંવર તું પાયણામાં ઝૂલે છે પણ રડે છે કેમ? મહા મુસીબતે આ મનુષ્ય દેહરૂપી પુણ્યનું ધામ મળ્યું છે તને. મહા મુસીબત એટલે અનેક જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે મનુષ્ય દેહ મળે છે. કોટી પુણ્ય કરી નર તનું આ મળી. કરોડો પુણ્ય ભેગા થાય ત્યારે મનુષ્ય શરીર મળે છે. 1,84,000 યોનિઓમાં રખડતા રખડતા એકવાર અહીંયા આવવા મળે છે. 83,99,999 જીવોને મનુષ્ય શરીર જેવી ફેસિલિટી નથી.
જે મનુષ્યને છે તે આગલા જન્મમાં તે અનેક વાર ધ્યાન કર્યા, તપ કર્યા, દાન આપ્યા, વ્રત કર્યા, ઉપવાસ કર્યા, છતાંય મન ઠર્યું નહીં. સંસારના વિષયોના મોહમાં ફસાયો અને વિષયોના કાદવ ચૂથી ચૂથીને કેટલી વાર મનુષ્ય જન્મ વેડફ્યા. હવે સાવધાન થા. વૈરાગ્ય વગર મન સ્થિર થતું નથી. વૈરાગ્યને જાગૃત કર. હવે ભગવાને આ તક આપી છે, ફરી મનુષ્ય દેહ આપ્યો છે, તો રડવાનું બંધ કર અને આ સંસારના મોહથી ઠગાઈશ નહીં. કેમ રડે છે? જન્મ મરણ શરીરને છે, ભૂખ તરસ શરીરને છે, માન અપમાન શરીરને છે, લાભ હાનિ શરીરને મનને છે. આત્માને આની સાથે કોઈ નિસ્બત નથી. તું આત્મા છે, તું શરીર નથી. એટલે શરીરનું દુઃખ એ તારું દુઃખ નહીં અને શરીરનું સુખ એ તારું સુખ નહીં. માતા પિતાના મેલથી આ જન્મ્યો છે. હાડકાં અને ચામડાનું આ પૂતળું છે. એને તારો તારો કેમ માને છે? કોઈ કોઈનું થઈ શકતું નથી સંસારમાં. કોણ માતા ને કોણ પિતા, કોણ પત્ની ને કોણ પતિ, કોણ સંતાન, આ બધા તો સંસારમાં જન્મ લીધા પછી ઊભા થયેલા સંબંધો છે. થોડા વર્ષો સુધી આ સંબંધ ટકે છે, ફરી પાછા એ સમાપ્ત થાય છે. તું એનાથી જુદો છે. તો મન બુદ્ધિ એનાથી પણ પર છે. શરીરથી જુદો છે, ઇન્દ્રિયોથી જુદો છે. તારો નાશ નથી, તારે જન્મ મરણ નથી, તું અવિનાશી છે. આ બધો સુંદર બોધ એને આપે અને છેલ્લા કહી દઉં, જન્મ મરણ તુજને નહીં, તારે જન્મ મરણ નથી. આવો વારંવાર બોધ આપે. ગાન નિમિત્તે જ્ઞાનનું દાન કરતી હતી. હવે આપણને થાય કે તરતનો જન્મેલો ટેણીઓ 2-4 વર્ષનો એના બધામાં સમજણ પડે, પણ પડે. એ જે સાંભળે છે ને એના ચિત્ત ઉપર અસર થાય છે. અને અંતરમાં બેઠેલો તો આત્મા છે, જે પરમાત્માનો અંશ, એની ઉપર આની અસર થાય છે. બાળકોને રિએક્શન ભલે નથી આપતું એ, પણ એના પર બહુ જ અસર થાય છે. 6 વર્ષ સુધીમાં બાળકની ઉપર ગજબની આજુબાજુનું જોઈને જ એ બધું સ્વીકારે છે. એનો રિસેપ્શન પાવર બહુ હાઈ હોય છે. વખતે સ્વીકાર કરવાની ભાવના, એ બોલે કશું નહીં પણ બધું જે પકડે છે, જે જુએ ને જે સાંભળે ને એ અંદર સ્ટોર થાય છે. બાળકોને આવા સારા હલડા ગાયા હોય ને એની અસર થાય. બાળકોના દેખતા ભક્તિ કરવાની બહુ જરૂર હોય છે. મા બાપે એ અનુકરણ કરે છે. એના પર જેને કહેવાય ને કે બીજી અસર ના થાય. તમે ધમકાવો તો અસર ના થાય, પણ પ્રેમથી બધી અસર થાય. આ હલડા ગયા હોય ને તો એના પર સરસ અસર થાય ને બધી દેખાઈ જતે દાડે. વેદાંતનું આ બધું, વેદાંતથી ભરેલા બધા હલડા છે. કેમ રડે છે? તને કાળનો સ્પર્શ થઈ શકતો નથી, તું શુદ્ધ છે, બુદ્ધ છે. હવે આત્માનું વર્ણન આવે છે. આગલા હલડામાં દેહનું વર્ણન હતું કે દેહ નાશવંત છે, હાડકા ચામડાનું પૂતળું છે, સંસારમાં ઠગાઈશ નહીં. આ બધું હવે અહીંયા આત્માની વાત કરે છે કે તું શુદ્ધ છે, બુદ્ધ છે, નિરામય છે, કાળનો તને સ્પર્શ નથી થતો. આ દેહ કલ્પિત છે, ભૌતિક છે, તું એનાથી જુદો છે. આ એકની વાત વારંવાર માથા ઉપર એના મગજમાં હેમરિંગ કર્યા જ કરે. સમય થયો એટલે એના પિતાજીએ નામકરણ ઉત્સવ રાખ્યો. રાજાએ, રાજાના દીકરાનું નામકરણ એટલે બધા મહેમાનો બહુ ભેગા થયેલા. રાજાએ બધાના હાજરીમાં પોતે નામ પાડ્યું. એનું નામ, મારા રાજકુમારનું નામ રાખું છું વિક્રાંત. અને મદાલસા ખડખડા રસી પડી. એ વખતે એને તો હસે છે કેમ? પણ બધાને દેખતા તો પૂછાય નહીં તો ફજેતી થાય. કંઈક જવાબ ચમકે એવો આવ્યો હતો. એને થયું પછી એકાંતમાં પૂછી લઈશ, પણ પછી ભૂલી ગયો હતો. આ બાજુએ તો એની માએ જે આ જ્ઞાનનું અમૃતનું પાન કરવા માંડેલું, ત્યાં બાળકને નાનપણથી જ ખબર પડી ગઈ કે હું શરીર છું જ નહીં. એટલે મારે શરીર સાથે કોઈ નિસ્બત નહીં, શરીરના સુખ દુઃખ સાથે મારે કોઈ લેવા દેવા નહીં. પોતે આત્મભાવમાં સતત રહે. અને એટલે બ્રહ્મનિષ્ઠ હોવા છતાંય પ્રવૃત્તિમાં એનો જીવ જાય જ નહીં, સંસારમાં એનું મન જાય જ નહીં. નિજાનંદમાં મસ્ત થઈને પડ્યો જ રહે. કોઈ ખવડાવે તો ખાય, પીવડાવે તો પીએ, નહીં તો યાદ ના કરે. અવધૂત અવસ્થામાં રહેતો હતો. આ બ્રહ્મનિષ્ઠ હોય અને સંસારના રંગ કેમ ના ચડે? કાળા રંગની ઉપર બીજો કોઈ રંગ ચડે નહીં. એવી રીતના બ્રહ્મનિષ્ઠનો રંગ એવો રંગ છે, એની પર સંસારના રંગ લાગે જ નહીં. સિદ્ધ પુરુષ હોય ને એવું કહેવાય છે, કોઈના માથા પર હાથ મૂકે કે આંખ મેળવીને જુએ ને તો એની બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થઈ જાય. તો આ તો મદાલસા જેવી સિદ્ધ માના પેટમાં રહ્યો, એનું સ્તનપાન કર્યું, એના મોઢેથી આ બધું બોધ સાંભળ્યો છે. એના પર કેમ એની અસર ના થાય? બરાબર પાક્કો મહાન બ્રહ્મનિષ્ઠ થયો છે. એના પિતાને ખબર ના પડે કે અમારો દીકરો તો 71 પેઢીનો ઉદ્ધાર કરે એવો છે. એ જીવ બાળે કે આ છોકરો મોટો થયો પણ ગાંડો છે, ખવડાવો તો ખાય છે અને પીવડાવો તો પીએ છે, કંઈ લેવા દેવા તો છે નહીં, કપડાં પહેરવાનું ભાન નથી. પણ જેનો દેહાધ્યાસ મરી ગયો હોય ને આ બધું ક્યાંથી ખબર પડે? દુનિયાની દ્રષ્ટિએ જે ડાયા એ અધ્યાત્મ દ્રષ્ટિએ ગાંડા ગણાય, અને જે દુનિયાની દ્રષ્ટિએ ગાંડા એ અધ્યાત્મની દ્રષ્ટિએ ડાયા. બાપ જીવ બાળે કરે રે એટલા મારી પત્ની ધાર્મિક છે, હું પણ કંઈક ગાંડું ગયેલું ધર્મનું કરું છું, પણ આ છોકરો ગાંડો નીકળ્યો. સમય જતાં મદાલસા સગર્ભા થઈ, બીજા દીકરાનો જન્મ થયો, ફરી નામકરણ ઉત્સવ રાખ્યો. રાજાએ ફરી પોતાની જાતે નામ પાડ્યું સુબાહુ, અને મદાલસા ફરીથી હસી પડી. રાજાને થયું નામ પાડું છું ને હસે છે કેમ? પણ જાહેરમાં પૂછતા શરમ આવતી હતી. પછી પૂછીશ. પછી પાછો રાજપાટની ખટપટમાં પડ્યો ને ભૂલી ગયો. આ બાજુ માએ તો છોકરાને કાનમાં જ બોધ આપવા જ માંડ્યો, જો આ હાડકાનું ઊભું થયેલું આ ખોખું છે, પાટિયાથી જેવી રીતના પૂતળું ઊભું કરે ને એવી રીતના હાડકાનું આ ખોખું છે,
અને એને ખોખામાં પાટિયા પડી ના જાય ને એટલે એને દોરીથી બાંધવા પડે, અને નાડીઓથી બાંધ્યા છે હાડકાને, અને એને કાદવ વડે લીપી દે એમ પાટિયાના પૂતળાને, એવી રીતના હાડકાને માંસથી લીપી દીધેલું છે. અને કાગડા કૂતરા ખાઈ ના જાય એટલે ચામડાથી એને મળી દીધું છે. અને ભગવાને મારી જે ફૂંક એટલે દોડમ દોડી ચાલુ થઈ ગઈ છે. બાકી અંદર કશું જ નથી. જે બીજાના શરીરમાં તે આપણા શરીરમાં કશું વધારાનું કે ઓછું વધતું છે જ નહીં. આમાં તું મોહીશ નહીં. તું મન નથી, તું બુદ્ધિ નથી, તું શરીર નથી, તું અવિનાશી છે. માતા પિતાના તારે મા બાપ નથી. મા બાપ શરીરના હોય, આત્માના મા બાપ નહીં. શરીરના મા બાપ હોય. દેહ ધર્મ અને આત્મધર્મ બે જુદા છે. આવો બોધ આપે. એ પણ એના ભાઈ જેવો અવધૂત થઈ ગયો, નિજાનંદમાં મસ્ત રહે અને દેહાધ્યાસ શૂન્ય, ખલાસ થઈ ગયો. એના પિતા રાજા ફરી પાછો ચિંતામાં પડે કે આ બીજો છોકરો ગાંડો થયો. સમય જતાં મગલાલ શાહ ફરી સગર્ભા થઈ, ત્રીજી વખત છોકરો જન્મ્યો. પેલા જ્યોતિષોને બોલાય રાજા, ભાઈ દક્ષિણા લેવી એટલે લેજો, પણ આ છોકરાનું ભવિષ્ય કહો જરા. જ્યોતિષોએ જન્માક્ષરીઓને કીધું તારો છોકરો મહાન યોગી થશે, અને એના જેના પર નજર પડશે એની બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થશે, બુદ્ધિનો ભંડાર થશે, અને આના જેવા દીકરા માટે તો લોકો માથા પછાડે તો એ ના મળે એવો દીકરો તારો છે. પણ રાજા પૂછ્યું પણ આ રાજા થશે? પેલા કે રાજા થવાના ગ્રહો આની કુંડળીમાં નથી. તો કંઈ નહીં, હવે રાજાનો છોકરો તો રાજા જ થવાનો છે ને, કંઈ કમાવા જવાનું છે, વારસામાં તો મળવાનું જ છે આ બધું. ફરી નામકરણ ઉત્સવ રાખ્યો. રાજાએ નામ પાડ્યું શત્રુમર્ધન, અને મદાલ શાહ ફરીથી હસી પડી. રાજાને તો આ નામ પાડું છું ને હસે છે કેમ? પછી પૂછીશ, આવો મનમાં વિચાર કર્યો. મદાલ શાહ આને પણ બ્રહ્મજ્ઞાની બનાવી દીધો, બ્રહ્મનિષ્ઠ. તું અવિનાશી છે, જન્મ મરણ તારે નથી. સમજી લેજે આ સંસારના વિષયો તને છેતરે છે, શરૂઆતમાં લલચાવે છે, અને તારી સમય અને શક્તિ વેડફાય છે એની પાછળ. એ ના મળે ત્યાં સુધી સુખ લાગશે, મળ્યા પછી ખબર પડશે કે આમાં કશું નથી. છેતરાઈશ નહીં વિષયોથી. તું આવ્યો છે, તું જન્મ્યો નથી, તું ક્યાંકથી આવ્યો છે, અને અહીંયાથી ક્યાંક પછી પાછો જવાનો છે મર્યા પછીથી. તું પહેલાં જો નહોતો તો સ્તનપાનનું જ્ઞાન કઈથી આવ્યું? બાળકને સ્તનપાન શીખવાડવું પડે છે? જન્મીને તરત કરે છે. પૂર્વજન્મનું એ શીખીને આવેલો હોય છે. અને પુણ્ય ભેગા થાય ત્યારે મનુષ્ય શરીર મળ્યો છે, પણ એ શરીરનો તું સદુપયોગ કરજે. ખાઈ પીને વંશવૃદ્ધિ કરવામાં મનુષ્ય જન્મને વેડફી ના નાખીશ. જે પ્રારબ્ધ પ્રસાદ મળે તે ખાજે, અને ઓઢવાનું મળે એનાથી શરીરને ઢાંકજે, પણ નથી મળ્યું એની ગલસા ના રાખીશ. તારું તારી પાસે આવીને પડવાનું જ છે, તારા ખોળામાં આવીને પડશે, અને તારું નથી એ તારી પાસે રહેવાનું નથી. જો આ તક ચૂક્યો જન્મ મરણથી મુક્ત થવાની, તો જન્મ મરણની પરંપરા ક્યારેય પૂરી નહીં થાય, અને પુનરપી જન્મમ પુનરપી મરણમ ચાલુ જ રહેશે. માટે સાવધાન થઈ જા. સંસારના સુખ મૃગજળ જેવા છે. મૃગજળ એટલે ઉનાળાના દિવસોમાં બપોરે હાઈવે પર જાઓ ને તો જોજો કે દૂર રોડ ભીનો છે એવું દેખાશે, પણ ત્યાં જાઓ ને તો ભીનો ના હોય કોરો, પણ લાગે ભીનો. આ સંસારના સુખ આવા દૂરથી લાગે કે સરસ છે, પણ ત્યાં જાઓ તો કશું જ ના હોય. એને એટલે સંસારના સુખોને મૃગજળ કીધા છે. સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું. ઝાંઝવાના નીર એટલે મૃગજળ. દેખાય પણ હાથમાં ના આવે. કોઈ છાતી ઠોકીને કહેતું નથી કે અમે સુખી થઈ ગયા. 70 વર્ષ માણસો મહેનત કરે છે, ટાંટિયા ઘસે છે, ઘણું ભેગું કરે છે, પણ 70 વર્ષે કોઈની હિંમત નથી કહેવાની કે અમે સુખી થઈ ગયા. તો 70 વર્ષ કર્યું હું? ઘાસ કાપ્યું, પણ ખોટી દિશામાં સુખ શોધવા નીકળ્યા. જ્યાં નહોતું ત્યાં શોધવા ગયા પછી કઈથી મળે? સુખ અંદર છે, બહાર નથી. આ ત્રીજો દીકરો પણ મહાજ્ઞાની થયો, બ્રહ્મનિષ્ઠ થયો, અને સમય જતાં મદાલ શાહ ફરી સગર્ભા થઈ. ચોથા દીકરાને જન્મ આપ્યો. જ્યોતિષે કીધું કે રાજા તું ચિંતા ના કરીશ, તારો છોકરો મહાન ચક્રવર્તી સમ્રાટ થશે. એના આજ સુધીના તારા જે અગાઉ જે 3 છોકરા થયા એમના ગ્રહો ઉચ્ચ હતા, પણ રાજા થવાના યોગ નહોતા. આ તારો ચોથો છોકરો ચક્રવર્તી સમ્રાટ થશે, રાજ્ય શોભાવશે. પછી આ વખતે રાજાએ યાદ રાખેલું. મદાલ શાહને એક દાડો પૂછ્યું, આગળ મેં છોકરાને નામ પાડ્યા તાર તું હસતી હતી કેમ? હું કંઈ ગાંડો છું? ખોટા નામ પાડ્યા છે? ત્યારે મદાલ શાહે કીધું કે જો જે શરીર લઈને સંસારમાં આવે ને એનું નામ તો પાડવું પડે, પણ તમે જે નામ પાડ્યા ને એ દેહની દ્રષ્ટિએ પણ ખોટા હતા અને આત્માની દ્રષ્ટિએ પણ ખોટા હતા. એટલે મને હસવું આવ્યું કે છે. કઈ રીતે ખોટા હતા કે છે? તારે કે પહેલાં છોકરાનું નામ પાડ્યું વિક્રાંત. વિક્રાંત એટલે સારી ગતિ. ક્રાંત એટલે ગતિ, અને વિક્રાંત એટલે બહુ સારી ગતિ. હવે તમારું ટેણિયું ઊભું થઈને હલતું તો છે નહીં, એને વિક્રાંત કહેવાય દેહની દ્રષ્ટિએ? અને આત્માની દ્રષ્ટિએ હોય તો આત્માને તો ગતિ છે જ નહીં. આત્મા સર્વવ્યાપક છે, એને હલનચલન છે જ નહીં. આત્મા શરીરમાં છે ને બહાર છે. એટલે આત્માની દ્રષ્ટિએ પણ આ નામ ખોટું હતું. આ ખોટા નામ પાડ્યું ને એટલે મને હસવું આવ્યું. તો બીજામાં શું ખોટું લાગ્યું કે છે? બીજાનું નામ પાડ્યું તમે સુબાહુ. સુબાહુ, બાહુ એટલે હાથ, શું એટલે સારા. જેના હાથ બહુ સારા હોય એને સુબાહુ કહેવાય. હવે તમારા છોકરાના શરીર ઉપર માખી બહેન તો ઉડાડતી નથી, એને સુબાહુ કેમ ન કહેવાનો?
દેહની દ્રષ્ટિએ નામ ખોટું. અને આત્માને તો હાથની જરૂર જ નથી કામ કરવા માટે, એ હાથ વગર કામ કરી શકે છે. બીનું પગ ચલાઈ સુનાઈ બીનું કાના, કર બીનું કર્મ કરે વિધિ નાના. એને કામ કરવા માટે હાથની જરૂર નહીં, ચાલવા પગની જરૂર નહીં. સ્વપ્નમાં આપણે બધે પથારીમાં હોઈએ છીએ, છતાં જોઈએ છે કે હું જંગલમાં ગયો, કયા પગે ચાલીએ છીએ? સ્વપ્નમાં આંખો બંધ હોય છે છતાં દેખાય છે કશું, સ્વપ્નમાં કાન બંધ હોય છતાં સંભળાય છે. એના પરથી સાબિત થાય કે આત્માને આ બધું કરવા માટે ઇન્દ્રિયોની જરૂર નથી, એ તો દેહને જરૂર છે. દેહની દ્રષ્ટિએ સ્વભાવનું નામ ખોટું અને આત્માની દ્રષ્ટિએ પણ સ્વભાવનું નામ ખોટું. પેલો કે ત્રીજું નામ તને કેમ કડવું લાગ્યું? શત્રુમર્દન. એ શત્રુમર્દનનો અર્થ શું થાય? જે શત્રુઓનું મર્દન કરે, નાશ કરે, એને શત્રુમર્દન કહેવાય. હવે આને કોઈ શત્રુ જ નથી તો મર્દન કોનું કરવાનો હતો? ટેણીઓ. એટલે દેહની દ્રષ્ટિએ નામ ખોટું. અને આત્માને કોઈ શત્રુ હોઈ જ ના શકે. આ જગતના જેટલા જીવો છે ને બધાનો આત્મા અંદરથી એક છે. અંદરથી બધા આપણે કનેક્ટેડ છે. બહારથી ભલે શરીર જુદા છે પણ અંદરથી કનેક્ટેડ. પંખા લાઇટો બધી જુદી જુદી દેખાય ને, વોશિંગ મશીન, ફ્રીજ, ઘરઘંટી, પણ બધા ચાલે ઇલેક્ટ્રિસિટીથી. એનું બધાનું અંદરથી કનેક્ટેડ. એવી રીતના આપણે બધા અંદરથી કનેક્ટેડ. બહારના ડબલા જુદા આપણા બધાના, પણ અંદરથી એક. માટે આત્માની દ્રષ્ટિએ પણ શત્રુમર્દન નામ ખોટું અને દેહની દ્રષ્ટિએ પણ નામ ખોટું. સારું શું નામ પાડીએ? મદાલ સાહેબ આનું નામ રાખો અલર્ક. અલર્કનો અર્થ એવો થાય કે જે સંસારના વિષયોની પાછળ અડકાયા કૂતરાની પેઠે ગાંડો થઈને દોડે. આ ખાઈ લઉં, આ ભોગવી લઉં, આ જોઈ લઉં, આ ભેગું, બસ સંસારના સુખ ભોગવાનો જેને અડકવા ઉપડે ને એને કહેવાય અલર્ક. એ સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ આવો થાય. એટલે દેહની દ્રષ્ટિએ નામ સાચું છે અને આત્માની દ્રષ્ટિએ પણ એ નામ સાચું. કારણ કે અલર્કમાં છે ને, અલ એ મૂળ શબ્દ ઉપરથી અલર્ક બનેલું છે વાત. અને એનો અર્થ એવો થાય કે આ જતે દિવસે જ્ઞાનથી વિભૂષિત થશે, સંસારનો ત્યાગ કરશે, ભગવાનના શરણે જશે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને ભગવાનના સ્વરૂપમાં લીન થશે. એટલે આત્મદ્રષ્ટિએ પણ આ નામ સાચું છે. ઋતુધ્વજ કે સારું ભાઈ તારી ઈચ્છા છે તો આ નામ રાખીએ, ચાલ. મહોત્સવ કર્યો, નામ પાડ્યું. અને પછીથી એ વખતે એ રાજાએ કીધું આ 3 છોકરાને તે ગાંડા બનાવ્યા છે, હવે ચોથાને ગાંડો બનાવતી નહીં. આને સંસારની જરા જ્ઞાન આપે ને, બધું સારું ભણે, સારું કમાય, પરણે સારી રીતે, છોકરાને જન્મ આપે, આવું બધું કર. આવું શીખવાડે ને કહે છે કે આ વંશનો નાશ તે આરંભ થયો છે, છોકરાને મારી નાખવા બેઠી છે તું, આવી રીતના કહે છે કે મદાલ સાહેબ તમને મારી પર ભરોસો ના હોય તો તમે લઈ જાઓ, મને જરાય 4માંથી એકેયની આસક્તિ જ નથી. આ તો ફરજ બજાવી એટલે જન્મ આપ્યા છે, બાકી આ 4 છોકરાને લઈ જાઓ ને તો મારે એકેયનું કામ નથી. હું તો આનંદ સ્વરૂપ જ છું, આનંદમાં જ છું. છોકરા હોય તોય આનંદ અને નથી તોય મને આનંદ છે. તમારે ભરોસો ના હોય તો લઈ જાઓ. રાજા કે ના, તારી પાસે રાખ, પણ થોડા સમય આવીને હું ચેકિંગ કરીશ કે તું એને ગાંડો બનાવે છે કે મારા જેવો ડાયો બનાવે છે. આવી રીતના વંશનો વિનાશ ના કરીશ. આ 3 પુત્રાને તો છોકરાને ભ્રષ્ટ બનાવી દીધા, સાધુ બનાવીને હું તે કાંદા કાઢ્યા. સાધુ થાય ને એને પણ ભિક્ષા માંગવા તો ગૃહસ્થના બાયણે જ જવું પડે છે. અને તું હે ને એને બધા ભાવ બનાવવા બેઠી છે. સાધુઓએ પણ ગૃહસ્થના આધારે જ જીવવું પડે છે. સાધુઓ કંઈ નોકરી ધંધા કરતા નથી, એમણે પણ પોતાનું ગુજરાન ચલાવતો ગૃહસ્થ ઉપર આધાર રાખવો પડે છે ને. માટે તું આ ચોથા છોકરાને આવો વૈરાગી ના બનાવીશ, એને ગૃહસ્થ બનાય, એક પુત્રને પણ તાર. અને પછી મદાલસા શું કરે છે એ વાત પછીના અધ્યાયમાં હવે આવશે. આ અધ્યાયમાં તો આટલી વાત થઈ કે 3 છોકરાને એણે જ્ઞાનામૃતનું પાન કરાવીને બ્રહ્મનિષ્ઠ બનાવ્યા. અને ચોથો છોકરો જન્મ્યા પછીથી આ ખટરપટર ચાલતી હતી. ખટરપટર તો પહેલેથી જ ચાલતી હતી. એક જ્ઞાની અને એક અજ્ઞાની, એટલે બધી ખટરપટર કેમ ના થાય? અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. યસ્મિન્નોતમ પ્રોતમ શેષમ જગદેત યજ્જમ યસ્થમ ચાંતે યસ્મિન લયમેતિ વાચાગમ્યમ વેદનરૂપમ ત્રિગુણેશમ દત્તાત્રેયમ तं હૃદિ સંતં પ્રણતોસ્મિ. દત્તાત્રેયમ तं હૃદિ સંતં પ્રણતોસ્મિ. इति श्री दत्तपादारविंदामिलिन ब्रह्मचारी पांडुरंग रंगदूत महाराज विरचिते श्री गुरु लीलामूर्ते अलख निरंजन संवादे मदालस्वया पुत्रत्रयाय निवृत्ति मार्गकथनं नाम 31 समाप्तः. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. મદાલસા કહે છે ઋતુધ્વજને કે સાવધાન થઈને સાંભળી લો, મેં જે આ છોકરાને જે બોધ આપ્યો છે ને એ જ મુક્તિનો પંથ છે. અને એનાથી પિતૃઓ પણ તૃપ્ત થાય છે. જ્યારે સંતાન ભક્તિ કરે, વારસદારો ભક્તિ કરે ત્યારે પિતૃઓને બહુ આનંદ થાય છે કે આ અમારા કુળને તારશે. પિતૃઓના આશીર્વાદ જોઈતા હોય તો ભક્તિ કરવી, પિતૃઓની ઈચ્છા પ્રમાણે ભક્તિ થાય. વારસદારો આવો કંઈક કાર્યક્રમ કરે, કંઈક ભક્તિ કરે તો પિતૃઓના આશીર્વાદ ઉતરે. એ ભલે ને ગમે ત્યાં હોય, એવું જરૂર નથી કે બીજા જન્મ્યા હોય કે ના જન્મ્યા હોય. આ બધી બહુ સરસ વાતો છે, પણ એ ફરી કોઈક વાર કરીશું. પણ પિતૃઓના આશીર્વાદ ઉતરે છે ભક્તિ કરવાથી, એ દેવ છે. અને
આ પ્રવૃત્તિ માર્ગ એ સંસારીનો માર્ગ કહેવાય. નિવૃત્તિ માર્ગ એટલે સાધુઓનો માર્ગ. નિવૃત્તિમાં શરૂઆતમાં કંટાળો આવે કે આ હું બેઠા બેઠા રામ રામ કરવાનું ને માળા ફેરવ્યા કરવાની ને ભજન કર્યા કરવાનું કંટાળો આવે, પણ એનો પરિણામમાં જે સુખ મળે એની તોલે કોઈ સુખ ના હોય. જ્યારે પ્રવૃત્તિમાં શરૂઆતમાં સુખ લાગે, મહિનો નોકરી કરીએ તો પગાર આવે એટલે સારો લાગે, પણ એ પૈસા કમાતા કમાતા આયુષ પૂરું થઈ જાય. પ્રવૃત્તિમાં શરૂઆતમાં લાભ દેખાય પણ પરિણામમાં નુકસાન. નિવૃત્તિમાં શરૂઆતમાં કંટાળો આવે પણ પરિણામમાં બહુ લાભ. ભક્તિમાં શરૂઆતમાં કંટાળો આવે, ના મજા આવે કે આ હું 8-8 કલાક 10-10 કલાક બેસી રહેવાનું, પણ પરિણામમાં જે સુખ મળે એની તોલે કોઈ ના આવે. બાપજી આ સ્પષ્ટ બે દ્વારા લખ્યા છે, આરંભે કષ્ટો અહીં ભલે નિવૃત્તિમાં એ, પણ પરિણામે સુખ જે મળે એથી શ્રેષ્ઠ ના ક્યાં એ. એનાથી શ્રેષ્ઠ સુખ બીજું કોઈ જ ના હોય. જે સુખ નરસિંહ મહેતાએ ભોગ્યું, બાપજીએ ભોગ્યું, સ્વામી મહારાજે ભોગ્યું, એ બધું નિવૃત્તિનું સુખ હતું. પ્રવૃત્તિના સુખ એટલે સંસારીના સુખ. જે બધા જ 70 વર્ષે પણ કોઈ કહેતા નથી કે અમે સુખી થયા. અને બાપજી તો જવાનીમાં પત્રમાં લખતા હતા, ખૂબ આનંદમાં છું અને કર્મ માર્ગમાં સુખ દિશે, થાય આગળ દુઃખ, ભમે ભોગી ભવમાં સદા અને સમેના સ્વપ્ને ભૂખ. ભોગની ભૂખ ક્યારેય પૂરી થાય જ નહીં. ગમે એટલા સુખ ભોગવો ને તો એ માણસ ધરાય નહીં. ગમે એટલા સુખ ભોગવે તો એ દર વર્ષે ઊંધિયું ખાય ને કચોરીઓ ખાય તો કોઈ થયું આ વર્ષે નથી ખાવું, ધરાય જ નહીં. શિયાળો લાંબો ચાલે તો સારું. એવું છતાંય તમારી ઈચ્છા છે. પ્રવૃત્તિ માર્ગના આચાર્ય દેવ છે રામ અને કૃષ્ણ, અને નિવૃત્તિ માર્ગના આચાર્ય છે દત્ત અને મહાદેવ. શિવજી મહારાજ અને દત્તાત્રેય ભગવાન નિવૃત્તિમાં કેમ રહેવું ને એ શીખવાડે છે. એ બે દેવો શું કામ કરે છે? મહાદેવજી આખો દિવસ કૈલાસ પર્વત ઉપર સમાધિમાં જ હોય, રામ 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 કરતા સમાધિમાં હોય. સમાધિમાંથી જાગે એટલે પાર્વતી માતા કંઈ પ્રશ્ન પૂછે એટલે રામ કથા કે કૃષ્ણ કથા કરે. કથા અને સમાધિ જપ આ સિવાય કશું ના કરે. દત્તાત્રેય ભગવાને પણ આ જ કીધું કે ગુરુ કથામૃત પાન છે જ મારો ગ્રાસ, કથા કરવીને કથા સાંભળીએ જ મારું જીવન છે. આ નિવૃત્તિનું. અને પ્રવૃત્તિ એટલે રામ ને કૃષ્ણ બતાડે. તો પ્રવૃત્તિમાં રહેવું હોય તો રામની જેમ મર્યાદાનું બરાબર પાલન કરો અથવા કૃષ્ણની જેમ કુશળતાથી પ્રવૃત્તિ કરો. બહુ અઘરા છે બે રસ્તા. રામ અને કૃષ્ણ સિવાય માર્ગે કોઈ સફળ થયા નથી. પણ નિવૃત્તિ માર્ગ બધા માટે આસાન છે. એમાં વકરો એ જ નફો, જેટલું હાથમાં આવ્યું એટલું કમાઈ જ જવાનું. જ્યારે કર્મ માર્ગમાં તો બંધન પણ જાગે, છૂટવા જાય તો બંધાતો જાય વધારે. કર્મ માર્ગ જોખમી છે. એટલે અહીંયા કહે છે કે નિવૃત્તિ માર્ગ બધા માટે અનુકરણીય છે. આપણા શાસ્ત્રો એટલે કહે છે કે સમય અને શક્તિ બચાવો. જરૂરિયાત ઓછી કરો તો પ્રવૃત્તિ ઓછી કરવી પડશે, અને પ્રવૃત્તિ ઓછી કરશો તો સમય અને શક્તિ બચશે અને તો જ ભક્તિ થશે. જે પ્રવૃત્તિ વધારતા જાય ને ક્યારેય ભક્તિ કરી જ ના શકે. કેટલાય રિટાયર થાય પછી અમુકના પ્રમુખ થાય, અમુકના મંત્રી થાય, નહીં જાય થઈ જાય બધું. અરે હું બાપા તારે શું કામ છે, કોઈ મંત્રી રહેવાના નથી કાયમના, તારું કર હવે. પણ ના થાય. ખટપટમાં જિંદગી પૂરી થઈ જાય છે. નિવૃત્તિ જીરવવી બહુ અઘરી છે. રિટાયર થયા પછી હું કેટલાક નોકરી હોદે બધી બહાનું કાઢે કે જરા એક્ટિવ રહેવાય. હવે રજાના દાડે એક્ટિવ રહેતો હતો, એ દાડે કેમ નોકરી પર નહોતો જતો? રજાની તો રાહ જોતો હતો, હોદીને રજા ભોગવતો હતો. અને હવે સરકારે રજા આપી તારે નોકરી વધવા નીકળે છે. છેતરે. પોતાની જાતને માણસ જેટલો છેતરે છે ને એટલો જગતમાં કોઈને છેતરી શકતો નથી. પોતે પોતાની જાતે છેતરાય છે. છતાંય તમારી ઈચ્છા છે તો આ 4થા નંબરના દીકરાને હું પ્રવૃત્તિ માર્ગ શીખવાડીશ. રાજા કે સારું તારી પાસે રાખ, પણ હું યોગ્ય સમય આવીને ચેકિંગ કરીશ કે તું ખરેખર એને ભાવો બનાવે છે કે સંસારી બનાવે છે. સંસારી મા બાપ સંતાનની પાસે સંસારની જ અપેક્ષા રાખે છે. બધાને એવી ઈચ્છા છે કે ફરી વિવેકાનંદ જન્મે તો સારું, બધાને એવી ઈચ્છા છે કે ફરી બાપજી જન્મે તો સારું, બધાને એવી ઈચ્છા છે કે ફરી સ્વામી મહારાજ પ્રગટ થાય તો સારું. પણ મારા છોકરા નહીં, બીજાના છોકરા જતી થવા જોઈએ. મારા છોકરા તો સારું ભણે, સારું કમાય, પહેણે, છોકરાઓને જન્મ આપે અને બંગલા બાંધે, ગાડીઓ ફેરવે, બસ એમાં મનુષ્ય જન્મ સફળ છે. સંસારી મા બાપ સંતાનની પાસે સંસારની અપેક્ષા રાખે. અને મદાલસા જેવી એક કોઈક જ માં એવી હોય કે જે છોકરાની પાસે સાધુ થવાની અપેક્ષા રાખે, અવધૂત થાય. એ રૂકમાંબા એક એવી નીકળી જેણે કીધું કે ના હું તારી જોડે અહીંયા જંગલમાં રહીશ અને તારી જોડે નર્મદા સ્નાન કરીને આત્મકલ્યાણ કરીશ. તારે આપણે ભેગા થઈને બેઠા છે. અલર્કને એણે વ્યવહારનું શિક્ષણ આપવા માંડ્યું. જો જેને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું ને બધું જ જ્ઞાન હોય. હવે આ અલર્કને ખાલી ભાવો બનાવવાની વાત નથી. હવે રાજાનો આ કર્તવ્યો શું છે એણે શીખવાડ્યા. રાજનીતિ, પ્રજારંજન, ધનુર્વિદ્યા, ન્યાયશાસ્ત્ર, યુદ્ધ વિદ્યા બધું જ એણે શીખવાડ્યું. જેને બ્રહ્મ જ્ઞાન થયું એને બધું જ્ઞાન હોય. આને સાચી સદગુરુ કહેવાય. આજકાલ તો નિશાળમાં ગણિતના શિક્ષક જુદા, વિજ્ઞાનના જુદા, ઇતિહાસના જુદા, ગુજરાતીના જુદા, પીરિયડે બદલાય. અને જેને બ્રહ્મ જ્ઞાન થયું એ એક જ માં બધું શીખવાડી શકે. બાપજી છે ને સંસારીના સંસારની હું વાતો કરતા હતા, ખેડૂતને ખેતીમાં હું ગાઈડન્સ આપે, અને ભણનારાને પીએચડીમાં હું બાપજીએ ગાઈડન્સ આપેલું છે. આપણા પરિવારમાં જેટલા પીએચડી થાય ને બધાએ બાપજીની પાસેથી ગાઈડન્સ લીધેલું છે. એકનું જ્ઞાન થાય પરમાત્માનું, એને બધું જ જ્ઞાન થઈ જાય છે. પછી આ બીજું કશું ફાંફા મારવા પડે નહીં. સમય થયો, છોકરો લાયક થયો અને મદાલસાને લાગ્યું કે હવે બહુ થયું,
હવે 3 છોકરા તો અવધૂત થયા છે, પણ આ છોકરો હવે સંસાર હાચવે એવો છે, એનો રાજ્યાભિષેક કર્યો, રાજગાદી પર બેહાડ્યો, પહેણાયો, અને પછી એને કીધું કે હવે હું મારા આત્મકલ્યાણ માટે વનમાં જઉં છું. બસ પુત્ર અને પુત્ર બધું લાયક થયા, મા બાપ તરત ઘર છોડીને નીકળવા તૈયાર થઈ ગયા. શાસ્ત્ર આપણને આ શીખવાડે છે. પુત્ર અને પુત્ર બધું લાયક થાય પછી આવી જગ્યા કરી આપવાની. તો ઘર હું નાના પડે, જો ઘર છોડીને જાય નહીં તો ભીડ બહુ થઈ જાય. સારું છે, આવું જવું જોઈએ. ના જાઓ તો ભાઈ ભગવાન જબરજસ્તીથી ઉઠાઈ લે કે તું નહીં જાય તો હું તને લઈ જઈશ. પણ સમજીને છોડીએ તો આનંદ છે, જબરજસ્તી છોડવું પડે તો દુઃખ થાય. સમજીને છોડવાનું છે. પ્રયાણ કરવા તૈયાર થઈ, અને પ્રયાણ સમયે એણે છોકરાને કહી દીધું કે પ્રજાને પુત્રની જેમ પાલન કરજે, પ્રજાને પુત્રની જેમ પાલન કરજે. રાજાને માટે રાજના રહેનારા બધા જ પુત્ર સમાન ગણાય. મા બાપ જેવી રીતના છોકરાને સુખી કરવા પ્રયત્ન કરે એવો રાજાએ પ્રજાને સુખી કરવા પ્રયત્ન કરવાનો હોય. રાજાની રાજગાદી કોઈ રાણીને સુખી કરવા નથી, પ્રજાને સુખી કરવા માટે છે. 66,000 વર્ષ તારે પ્રારબ્ધ વસાત રાજ કરવું પડશે. પછી એક તારો દુશ્મન જાગશે. મદાલસા એની આગાહી કરે છે, અને જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન થઈ ગયું, બ્રહ્મને જાણે એને બધું જ જ્ઞાન હોય. 66,000 વર્ષ પછી તારો દુશ્મન જાગશે, અને એ વખતે તને આત્મહત્યા કરવા જેટલું પારાવાર દુઃખ લાગશે, અને એ વખતે તારું કલ્યાણ થાય. એના માટે અત્યારે હું તને 1-2 વાત લખી આપું છું. અત્યારે આ વાતની તારા મન પર અસર નહીં થાય, પણ જ્યારે દુઃખ પડશે ત્યારે વાતની અસર તારા પર થશે. અને એને એક માદળીઓ એને આપ્યું. માદળિયાની એક કાગળ ઉપર એ શિખામણ લખી આપી, અને કાગળિયું માદળિયામાં મૂકી આપ્યું, અને કીધું કે આ માદળિયું પહેરીને જ તારે કાયમ ફરવાનું. અને જ્યારે આત્મહત્યા કરવા જેવું દુઃખ પડે ત્યારે માદળિયું તોડીને અંદર લખેલું તે વાંચજે, એટલે તારું પછી આગળ કલ્યાણ થશે. આવું કીધું, અને પોતાના પતિને લઈને વનમાં ગઈ. પતિને પણ એને આત્મજ્ઞાનનો બોધ કર્યો, અને એને પણ પોતે મુક્તિ આપીને પોતે મુક્તિ મેળવી છે. સ્ત્રી લાયક હોય ને તો પતિને સુધારી શકે છે, પણ પતિ લાયક હોય અને સ્ત્રી લાયક ના હોય તો પતિએ કોઈ સ્ત્રીને સુધારી હોય કે એક્ઝામ્પલ નથી, એ ના સુધરે. પણ જો એ લાયક હોય ને તો પતિને સુધારી દે. બહેનોના પગલે કેટલાય પતિઓ ભક્તિ કરતા થયા છે ખરેખર, કારણ કે રસોડું બહેનના હાથમાં હોય છે. અને આ ખટાર પટરની હમણાં વાત કરી ના પડે કે એક એને રંગ લાગ્યો હોય અને બીજા ના લાગ્યો હોય તો ખટાર પટર થાય, પણ એ ખટાર પટરનું સોલ્યુશન અહીંયા બતાવે છે કે ખટાર પટર થતી હોય તો એ સુધારવાની બહેનના હાથમાં છે. એ ધારે તો રસોઈ બનાવતી વખતે ભગવાનનું ભજન કરતાં કરતાં રસોઈ બનાવે, દત્તભાવની કરતાં કરતાં રસોઈ બનાવે, ભગવાનને નૈવેદ્ય ધરાવે, અને એ રસોઈ જો પતિ ખાય તો એની બુદ્ધિ સુધરે ને સુધરે જ. ઘરના સભ્યોની બુદ્ધિ સુધારવી એ બહેનોના હાથની વાત છે. કેટલાય બધા એવા દ્રષ્ટાંતો છે આપણા અહીંયા જ પારાયણના જ, કે જેના બહેનોના પગલે એમના પતિદેવો ભક્તિ કરતા થયા હોય. પતિને સુધારવું એ સ્ત્રીના હાથની વાત છે. મદાલસાએ એનો પતિ આવો ખટર પટર કરતો હતો, પણ એને પણ જ્ઞાન આપીને બરાબર લાયક બનાવ્યો, અને છેવટે એને પણ મુક્તિ આપી, અને પોતે પણ મુક્તિ મેળવીને ભગવાનના ચરણમાં લીન થઈ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અલગ કહે છે નિરંજન, આ મદાલસાનું ચરિત્ર એવું અદ્ભુત છે કે એના નામનું સવારમાં સ્મરણ કરવાથી ચિત્ત શુદ્ધ થાય. અદ્ભુત ચરિત્ર છે આ. કોઈક વખતે 7 દિવસનો આપણે એક કાંડનું પારાયણ કરીએ છીએ ત્યારે તો હજુ મદાલસાની વધારે વાતો થાય એક દોહરા ઉપર. પણ બાપજી અહીંયા લખ્યું છે કે પ્રાતઃકાળે ઉઠીને મદાલસાને યાદ કરવી, ચિત્ત શુદ્ધ થાય. એના નામનું કીર્તન કરવાથી પાપનો વિનાશ થાય, એની કથા સાંભળવાથી મન નિર્મળ થાય. અલર્ક પછી તો રાજા થયો અને યજ્ઞો કરે, પણ ભોગ ભોગવવાથી ભોગની ભૂખ વધે છે. આ સુખનું કોઈ મોટું જો કંઈક ડ્રોબેક હોય તો આ છે કે સુખ ભોગવવાથી સુખની લાલસા વધે છે. સુખ ભોગવતા વાસના વધે. આની પણ વાસના વધી, અને પછી તો ધીમે ધીમે બધા જ પ્રકારના સંસારના સુખોમાં એવો રચ્યો પચ્યો રહેવા માંડ્યો કે પોતાના કલ્યાણનું એને કોઈ ચિંતા જ ના થાય. સમય પસાર થાય, આયુષ જાય, ગળપણ નજીક આવતું હતું, પણ એને જાગવાનું મન જ ના થાય. હજુ શરીર સારું છે ત્યાં સુધી હજુ સુખ ભોગવી લઈએ, બસ આ જ ભાવ. આપણી જ આ બધી કથા છે. શરીર સારું હોય ત્યાં સુધી બધાને એવું હોય ને કે હજુ ભેગું કરી લઈએ, હજુ થોડું કહીએ, હજુ કમાઈ લઈએ, અને શરીર નબળું પડે પછી ડૉક્ટરને જઈને આપીશું, એવું થાય. પણ શરીર સારું હોય ત્યારે ભક્તિ કરવાનું કોઈને ના શું છે. કોઈ ભાગ્યશાળી હોય ને એ જ શરીર સારું હોય ત્યારે ભક્તિ કરે, એને સૂઝ નહોતી પડતી. એ વખતે એનો ભાઈ છે સુબાહુ, મોટો ભાઈ, વચ્ચેના નંબરનો આમ તો. એને થયું કે મારા બીજા 2 ભાઈઓ છે, વિક્રાંત ને શત્રુમર્દન, અમે 3 જણા તો ભગવાનના ધામમાં જઈશું, પણ આ ચોથો સંસારમાં ફસાયો છે ને, એને ભિખારી બનાવ્યા સિવાય એને વૈરાગ નહીં આવે. બંગલામાં કોઈને વૈરાગ ના આવે, વૈરાગ દુઃખમાં જ આવે. ભગવાન કોઈને મળ્યા છે, કોઈને બંગલામાં મળ્યા નથી, બધાને જંગલમાં જ મળ્યા છે. દુઃખમાં જ ભગવાન મળે. મારે પૈસો છે ત્યાં સુધી આ જાગશે નહીં. પાડે વિત્ત અનર્થમાં, વિષય મૂળ ધન એમ, ગર્વ વધારે ધન નકી, કરે ઘાત ધન એમ. પૈસાના લાભ આખી દુનિયા જાણે છે, પણ એના નુકસાન બતાવે છે. પૈસો હોય ને એ માણસોને ફુરસદ ના હોય. જોજો શ્રીમંત માણસોને
આમ તેમ કંઈ કંઈક ખટપટ અટવાયા જ કરતો હોય, કોણ જાણે એને શું કરતા હશે તે ખબર ના પડે. શાંતિથી નિરાતે બેસીને કોઈ દાડો પાઠ પારાયણ કરે જ નહીં. એટલે સુબાહુએ વિચાર કર્યો કે મારા ભાઈને હું ભિખારી બનાવું ને તો જ ભગવાનના રસ્તે ચડશે. દુઃખ માણસને ભગવાન તરફ લઈ જાય જો એને સંસ્કાર હોય તો. બાકી દુઃખી માણસ ઘણીવાર પછી આઉટલાઈન પર પણ ચડે, પણ મોટે ભાગે જો એ સંસ્કારી હોય, થોડોક પણ સત્સંગ કર્યો અને દુઃખ આવે ને તો માણસ ભગવાન તરફ ઢળે. એને થયું કે આ મારો ભાઈ છે પણ આ રાજની ખટપટમાં 66,000 વર્ષ બરબાદ કર્યા, હજુ કાં સુધી આવે છે, એને મારે કાદવમાંથી બહાર કાઢવો છે. એટલે દરબારમાં આવ્યો. એના ભાઈને કે અલર્ક ચક્રવર્તી સમ્રાટ એનો ભાઈ એની પાસે માંગણી કરે છે કે હું તારો મોટો ભાઈ છું, આ રાજ ઉપર આપણા બેનો અધિકાર છે, અડધું તું લે ને અડધું મને આપ. અલર્કે કીધું મને તો એવું લાગતું હતું કે તું ગાંડો છે એટલે રોજ તને રોટલા ખવડાવતો હતો. આજે ખબર પડી હતી કે તું ગાંડો નહોતો પણ હું જેને કહેવાય ને કે જાણીને ગાંડા કાઢતો હતો. આવી પહેલેથી ખબર હોત ને તો તને કાઢી મૂક્યો હોત. જોઈતું હોય ને તો ચપટી લોટ લઈને નીકળી પડ, રાત ભીખ માગવાથી મળતું નથી. જોઈતું હોય ને તાકાત હતો લડીને લેજે, સગ્ગો ભાઈ છે, અધિકાર સુબાહુનો છે, છતાંય ના પાડે છે. ગાદી એકવાર મળે ને પછી કોઈ છોડે નહીં, એના ચસ્કા એવા હોય છે. ભીખ માગવાથી મળતું નથી રાજ. આજે તારું કપટ ખબર પડી, આવા તારા ઢોંગની પહેલેથી ખબર હોત ને તો તારી પહેલેથી વ્યવસ્થા કરી દીધી હોત. રાજ પિતાએ મને આપ્યું છે, તને નહીં. દુર્યોધન જેવો થઈ ગયો, દુર્યોધન જેવો. સુબાહુના મન ઉપર અપમાનની જરાય અસર થઈ નહીં. બસ ભક્તિનું આ લક્ષણ છે. કોઈ કંઈક કહે ને આપણે ટાચકા લાગે ને તો સમજવું કે આપણી ભક્તિ કાચી. ભક્તિ વધે તો દુઃખ ના આવે એવું નહીં, પણ ભક્તિ વધે ને પછી દુઃખ આવે ને તો દુઃખની અસર ના થાય. સુબાહુ ઉપર એની જરાય અસર ના થઈ, છતાંય ભાઈનું કલ્યાણ કરવાની કેવી તમન્ના છે. કાશીરાજ નામનો ખંડિયો રાજા હતો, અલગ ચક્રવર્તી સમ્રાટ, અને એના હાથ નીચેનો રાજા એને ખંડિયો રાજા કહેવાય. કાશીરાજ એની પાસે ગયો કે મારો ભાઈ મને રાજમાં ભાગ નથી આપતો, તું મને મદદ કર. કાશીરાજ કે તારો ભાઈ ચક્રવર્તી સમ્રાટ ને હું તો નાનકડો રાજા, એની વિશાળ સમુદ્ર જેવી સેના ને હું એની અમે કઈ બાયો ચડાવું, મારી તાકાત નથી. સુબાહુ કે તારો ક્ષત્રિયનો ધર્મ છે કે યુદ્ધનું આમંત્રણ આવે તો પીઠ બતાવાય નહીં, તું તૈયાર થા, હું તને મદદ કરીશ. વિજય મળશે તો રાજ તને મળશે અને મરીશ તો સ્વર્ગ તને મળશે, તૈયાર થઈ જા. સુબાહુના સત્સંગથી કાશીરાજને તાન ચડ્યું લડવાનું અને તૈયાર થયો. બે સેનાઓ યુદ્ધના મેદાનમાં ભેગી થઈ સામસામે. અલર્કની સેના દરિયા જેટલી મોટી અને આનું તો બચાડું ખાબોચિયા જેટલું સૈન્ય. પણ એ વખતે સુબાહુ યોગ સિદ્ધ મહાપુરુષ એક નજર પડી અને વખતે અલર્કની સેનામાં ફાટફૂટ પડી ગઈ. કેટલાય આ બાજુ આવી ગયા, મંત્રીઓ ફૂટી ગયા, આ બાજુ આવ્યા, અને જે દરિયા જેવી સેના હતી તે ખાબોચિયા જેવી દેખાય, ખાબોચિયા જેવી હતી દરિયા જેવી દેખાય આના યોગ પ્રભાવથી. અને જોત જોતામાં થોડી વારમાં તો અલર્કનો પરાજય થયો, સેના પરાજિત થઈ અને અલર્ક પહેરેલે લુગડે થઈ ગયો. આગલા દિવસે ચક્રવર્તી સમ્રાટ પહેરેલા કપડે થઈ ગયો. રક્ષકો મર્યા અને શત્રુઓએ રાજ ઉપર કાશીરાજને જે ખંડિયો રાજા હતા એને અલર્કનું શાસન મળી ગયું, રાજમહેલ મળ્યો, બધું જ મળ્યું. અને આ બાજુએ પેલા અલર્કને થયું કે અરે આ શું થઈ ગયું. અને યુદ્ધના મેદાનમાંથી એ ઘોડા ઉપર પહેરેલે કપડે નાસી જવા માંડ્યો. એ વખતે સૈનિકો તો પકડે ને રાજાને નાસ્તો હોય તો. અલર્ક સુબાહુ કે એને જવા દો, એને આના માટે જ મેં યુદ્ધ કર્યું છે, હવે જશે ને તે હવે સાચા રસ્તે ચડ્યો છે, અત્યાર સુધી ઊંધા રસ્તે ચાલતો હતો. અને અલર્ક પછીથી પહેરેલા કપડે રણ મેદાન છોડી અને વનમાં જતો રહ્યો. કાશીરાજને અલર્કનું રાજ્ય મળ્યું અને પછી વનમાં ગયા પછીથી અલર્ક શું કરે છે તે વાત હવેના અધ્યાયમાં આવશે. અલર્ક કહે છે નિરંજન, આ અધ્યાયમાં આ મદાલસાએ નિવૃત્તિ માર્ગ સ્વીકાર્યો, પોતાના પુત્રને રાજ આપીને વનમાં ગઈ, એ બધી કથા છે. અને અલર્કને રાજામાંથી રંક બનાવ્યો એ વાત છે. આ કથા પણ જો કોઈ સુણતા રસમય એ કથા કોણ મુક્ત ના થાય. બાપજી કેટલા ઉદારતાથી આશીર્વાદ આપે છે. મુક્તિ માટે આપણે હિમાલયમાં જવાની જરૂર નહીં, જંગલમાં જવાની જરૂર નહીં, ઝાડની નીચે ઉધાર થઈને લટકવાની જરૂર નહીં, ધૂણીઓ પાસે બેહવાની જરૂર નહીં, ગ્રંથની પાસે બેસી જવાનું. એટલે બાપજીના આશીર્વાદ છે કે સુણતા રસમય એ કથા કોણ મુક્ત ના થાય, કોને મુક્તિ ના મળે. આપણે ના જોઈએ ને તો બાપજી આપવા માગે છે કે આપણું કલ્યાણ એમાં છે. એટલે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. પ્રાદુર્ભૂતં યત્રિતપા કિં જગદર્થે કિં યનસોયા પાતિવ્રત્યં ફલિतं તत् મૂર્તાતીતમજાतं યજમેनं દત્તાત્રેયં तं હૃદિ સંतं પ્રણતોસ્મિ. દત્તાત્રેયં तं હૃદિ સંतं પ્રણતોસ્મિ. इति श्री दत्तपादारविंदमिलितं ब्रह्मचारी पांडुरंग रंगवदूत महाराज विरचिते श्री गुरुलीलामृते अलख निरंजन संवादे अलर्क बोधोपाय वर्णन नाम 32 समाप्तः. अवधूत चिंतन श्री गुरुदेव दत्त.